વલસાડમાં 31 પહેલા બુટલેગર ઉપર પોલીસનો સપાટો. અર્ટિગા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સિટી પોલીસે ઝડપી પાડ્યો. નવા વર્ષની ઉજવણી એટલે કે 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય થયા છે. પરંતુ વલસાડ જિલ્લા પોલીસ પણ સતર્ક બની બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી રહી છે. વલસાડ સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક સપાટો બોલાવી વિદેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી છે. પોલીસ પકડે તે પહેલા જ બુટલેગર કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો. વલસાડ સિટી પોલીસની ટીમ હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ગ્રે કલરની અર્ટિગા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે સિટી પોલીસે વલસાડના ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી સ્વાદ હોટલ સામે વોચ ગોઠવી હતી. બાતમીવાળી અર્ટિગા કાર નંબર MH01DX0934 ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને જોઈ બુટલેગર ચાલક સતર્ક થઈ ગયો હતો અને કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી દારૂની બોટલ નંગ 432 કિંમત ₹57,792 અને અર્ટિગા કારની કિંમત ₹4 લાખ મળી કુલ ₹4,57,792નો મુદ્દામાલ કબજે કર્યો છે. વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 31 ડિસેમ્બર પૂર્વે સિટી પોલીસની આ કામગીરીને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.